ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 12 સુરેખ આયોજનમાં સ્વાધ્યાય 12.2માં પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 જોઈશું. સ્વાધ્યાય 12.2 પ્રશ્ન 3. એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. ટેનિસનું રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય અને 3 કલાક કસબીનો સમય લાગે છે. ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય લાગે છે. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી અને કસબીનો સમય 24 કલાકથી વધુ મળતો નથી. પહેલો ક્વેશ્ચન, જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય? બીજો પ્રશ્ન, જો એક રેકેટ અને એક બેટ પરનો નફો અનુક્રમે 20 રૂપિયા અને 10 રૂપિયા હોય તો જ્યારે કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય તો મહત્તમ નફો કેટલો થાય? બરાબર છે. ચાલો તો યંત્ર સમય અને કસબીનો સમય, ટેનિસ રેકેટ, ક્રિકેટ બેટ અને વધુમાં વધુ કલાક. બરાબર છે. ચાલો હવે રકમ વાંચતા જઈએ છીએ. તો એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. તો આપણે ધારી લઈએ છીએ, ધારો કે કારખાનામાં x ટેનિસ રેકેટ અને y ક્રિકેટ બેટનું ઉત્પાદન થાય છે. બરાબર. z = x + y. આગળ, ટેનિસનું રેકેટ બનાવવા માટે 1.5 કલાક યંત્ર સમય લખી દો અહીંયા અને 3 કલાક કસબીનો સમય લાગે છે. ચલો હવે ક્રિકેટનું બેટ, બરાબર, આ જોવાનું છે. તો ક્રિકેટનું બેટ બનાવવા માટે 3 કલાક યંત્ર સમય અને 1 કલાક કસબીનો સમય લાગે છે. કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી. લખી દો અહીંયા 42 કલાક અને કસબીનો સમય 24 કલાકથી વધુ મળતો નથી. બરાબર છે. ઓકે, ચાલો. તો આપણને ખબર છે કે ટેનિસનું રેકેટ એ x છે, તો x 0 હોઈ શકે અથવા તો >0. બરાબર છે. એટલે x = 0. ક્રિકેટનું બેટ y કીધું છે, તો y ની કિંમત 0 હોઈ શકે કે 0 કરતા મોટી, એટલે y > 0. બરાબર છે. ઓકે, ચાલો. હવે 1.5 કલાક ટેનિસ રેકેટ માટે યંત્ર સમય છે અને 3 કલાક ક્રિકેટ બેટ માટે યંત્ર સમય છે. તો 1.5x + 3y ≤ 42. બરાબર છે. 42 કલાકથી વધારે સમય મળતો નથી, એટલે 42 કલાક કે એના કરતા ઓછા, એટલે <= લખાશે. ઓકે, 3x + y <= 24. સોરી, એ 24 છે. ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, 1.5x + 3y = 42. y આમ 0 મૂકો તો x 28 આવશે અને x 0 મૂકો તો y 14 આવશે. બરાબર છે. હવે 1.5x + 3y <= 42. ચલો 0 0 મૂકી જોઈએ. બરાબર છે. x અને y ની કિંમત, તો 0 + 0 = 0 <= 42 જે સત્ય છે, એટલે કે આ જે અસમતા છે એ 0 0 ને સમાવે છે. ઓકે, તો કેપિટલ A ઓફ 28,0 ને કેપિટલ B ઓફ 0,14 ને જોડી દો. બરાબર છે. ઓકે, ચાલો હવે આપણે જોયું કે ભાઈ 0,0 x અને y ની વેલ્યુ જો આ અસમતામાં મૂકી દઈએ તો અસમતાનું સમાધાન કરે છે. માટે 1.5x + 3y <= 42 એ રેખાની નીચેનો ભાગ આવશે. બરાબર, 0 0 ને સમાવે છે. રેખા પરના બધા બિંદુ તો છે જ. ઓકે, ચાલો. હવે બીજી રેખા 3x + y = 24. y0 તો x 8 અને x0 તો y 24 આવશે. ઓકે, તો કેપિટલ C ઓફ 8,0 અને કેપિટલ B ઓફ 0,24 ને જોડી દો. ચાલો હવે 3x + y <= 24. તો ચેક કરીએ કે O ઓફ 0,0 એ આ અસમતાનું સમાધાન કરે છે કે નહીં. તો 0 + 0 = 0 <= 24 જે સત્ય છે. માટે આ રેખાની નીચે
નો ભાગ આવશે, રેખા પરના તો બધા બિંદુઓ આવવાના જ છે. ઓકે, ચાલો હવે આ જે રેખા છે એનું મેં સાદુરૂપ આપી દીધું છે અને સાદુરૂપ શું મળ્યું? 5/10 મીન્સ 0.5x + y = 14. બરાબર છે. ચાલો બીજી જે રેખા છે એને -1 એ ગુણાકાર કરી દીધો. આ બેનો સરવાળો કરો તો -2.5x = -10 એટલે x ની કિંમત 4 ને x ની કિંમત 4 આપણે બીજી રેખામાં મૂકી દઈએ તો y તમને 12 મળે છે. બરાબર. તો આ શું છે? 4,12. આમ તો એક્ઝેક્ટ દેખાય છે, તમે જો કે આ x = 4 અને y = 12 રેખા છે. સમજાય છે? ઓકે, તો આપણને E of 4,12 મળી જાય છે. ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, ચાલો હવે x is greater or equal to 0, y is greater or equal to 0. એ બેના કોમન ભાગ કયો આવશે? તો પ્રથમ ચરણ OX કિરણ પરના બિંદુઓ અને OY કિરણ પરના બિંદુઓ. બરાબર છે. તો ચારે ચાર અસમતાઓનો કોમન ભાગ કોણ આવશે? O B E C O દ્વારા ઘેરાયેલો ભાગ અથવા તો ચતુષ્કોણ O B E C દ્વારા ઘેરાયેલો ભાગ એ આપેલ ચાર અસમતાનો ઉકેલ થશે. બરાબર. ચલો z = x + y તો O of 0,0 આગળ z 0, B of 0,14 આગળ z 14, કેપિટલ E of 4,12 આગળ z 16 અને કેપિટલ C of 8,0 આગળ z 8 મળે છે. સમજાય છે? ઓકે, તો આપણો પહેલો પ્રશ્ન છે કે જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ ને કેટલા બેચનું ઉત્પાદન થાય? તો તમે જો કે હાઈએસ્ટ અહીંયા 16 આવે છે z ની કિંમત. એનો અર્થ કે જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો ટેનિસ રેકેટનું ઉત્પાદન 4 થાય છે અને ક્રિકેટની બેચનું ઉત્પાદન 12 થાય છે. રાઈટ? ઓકે, ને z નું મહત્તમ મૂલ્ય આપણને 16 મળે છે. ઓકે, ચાલો હવે બીજો સવાલ. જો એક રેકેટ અને એક બેચ પરનો નફો અનુક્રમે 20 રૂપિયા અને 10 રૂપિયા હોય તો જ્યારે કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય ત્યારે મહત્તમ નફો શોધો. એટલે કે તમને એમ કીધું છે કે x = 4 લેવાના છે, y = 12. હવે એક રેકેટની કિંમત 20 રૂપિયા છે તો 4 રેકેટની કિંમત કેટલી થશે? 40 રૂપિયા. બરાબર છે. ચાલો એક બેચ પરનો નફો 10 રૂપિયા છે તો 12 બેચ પરનો નફો કેટલો થાય? 120 રૂપિયા. બરાબર છે. માટે મહત્તમ નફો = 80 રૂપિયા વત્તા 120 રૂપિયા 1200 રૂપિયા થશે. ઓકે, કમ્પ્લીટ કરો. પ્રશ્ન 4. એક ઉત્પાદક ચાકી અને ખીલાનું ઉત્પાદન કરે છે. એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન કેપિટલ A 1 કલાક અને મશીન કેપિટલ B પર 3 કલાકનો સમય લાગે છે. એક પેકેટ ખીલા બનાવવા માટે મશીન કેપિટલ A પર 3 કલાક અને મશીન કેપિટલ B પર 1 કલાકનો સમય લાગે છે. તે એક પેકેટ ચાકી પર 17.50 રૂપિયા અને એક પેકેટ ખીલા પર 7 રૂપિયા નફો મેળવે છે. જો તેના મશીનો એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક કામ કરતા હોય તો ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલાનું ઉત્પાદન કરવું જોઈએ? બરાબર છે. તો ધારો કે ઉત્પાદકે એક દિવસમાં x પેકેટ ચાકી અને x પેકેટ ખીલાનું ઉત્પાદન કરે છે. હવે ખબર છે કે પેકેટની સંખ્યા ઋણ આવવાની નથી. બરાબર છે. 0 હશે કે 0 કરતા મોટી એટલે x is greater or equal to 0, y is greater or equal to 0. રાઈટ? ચાલો હવે રકમ વાંચતા જઈએ અને કોષ્ટક તૈયાર કરતા જઈએ છે. તો આપણને એટલું સમજાય છે કે ચાકી અને ખીલા એ બેનું ઉત્પાદન થાય છે. મશીન A અને મશીન B છે. બરાબર છે. ઓકે, તો એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન કેપિટલ A 1 કલાક અને મશીન કેપિટલ B 3 કલાકનો સમય લાગે છે. ચાકી બનાવવા માટે આ કોલમમાં આવશે 1 કલાક અને અહીંયા 3 કલાક. ઓકે, ચલો આગળ. એક પેકેટ ખીલા બનાવવા માટે મશીન કેપિટલ A પર 3 કલાક અને મશીન કેપિટલ B પર 1 કલાકનો સમય લાગે છે. ઓકે, એક પેકેટ ચાકી પર 17.50 રૂપિયા અને એક પેકેટ ખીલા પર 7 રૂપિયાનો નફો લાગે છે. માટે હેતુલક્ષી રીતે z શું થશે? 17.50 * x
વત્તા 7y બરાબર છે. ઓકે ચાલો હવે x + 3y લેસ ઓર ઇક્વલ ટુ 12 વધુમાં વધુ 12 કલાક એટલે 12 કે 12 કરતા ઓછા બરાબર છે એટલે લેસ ઓર ઇક્વલ ટુ આવશે. બીજું 3x + y લેસ ઓર ઇક્વલ ટુ 12 અને x is greater or equal to 0 y is greater or equal to 0 બરાબર છે. ઓકે આટલું કમ્પ્લીટ કરો. હવે આલેખ દોરવા પહેલા જ મને સમજાય છે કે આ બંને અસમતામાં લેસ ઓર ઇક્વલ ટુ છે બરાબર છે. ઓકે અને આ બે અસમતા બધા જ દાખલાઓમાં આવે છે તો આ બે અસમતા પરથી મને ખબર પડી જાય છે કે ચારે ચાર અસમતાઓનો ઉકેલ એ સીમિત પ્રદેશ આવશે બરાબર છે. ઓકે કમ્પ્લીટ કરો. x + 3y = 12 બરાબર. આ જે અસમતા આપી છે એના પરથી હું રેખા બનાવું છું. y = 0 તો x બાર ને x 0 તો y 4 થશે. તો કેપિટલ A of 12, 0 ને કેપિટલ B of 0, 4 ને જોડી દો. હવે આપણે ઉગમ બિંદુ O of 0 0 બરાબર તો એના પરથી x અને y ની કિંમત 0 0 મૂકો આ અસમતામાં તો 0 + 0 = 0 લેસ ધેન 12 જે સત્ય છે એટલે x + 3y લેસ ધેન 12 એ કયો ભાગ આવશે તો કે આ જે રેખા છે એની નીચેનો ભાગ જે 0 0 ને સમાવે છે બરાબર છે આ રીતે. ચાલો હવે બીજી જે અસમતા આપી છે એના પરથી રેખા કઈ બનશે 3x + y = 12 એમાં y 0 તો x 4 ને x 0 તો y 12 મળશે બરાબર છે. ઓકે તો આ રેડ કલરથી જે બતાવ્યું છે એ કોણ છે 3x + y = 12 બરાબર છે. ઓકે ચાલો હવે 3x + y લેસ ધેન 12 તો એમાં x અને y ની કિંમત 0 0 મૂકો તો 0 + 0 = 0 લેસ ધેન 12 એ સાચું છે બરાબર છે એટલે એ 0 0 ને આ અસમતા સમાવે છે બરાબર છે. તો 3x + y = 12 ની નીચેનો ભાગ આવશે ક્લિયર. ઓકે હવે આ બે રેખાઓનું છેદ બિંદુ એ તમે જોઈ શકો છો આ x = 3 y = 3 E of 3, 3 આવે છે બરાબર. ને જો ન સમજ પડે તો આ બે અસમતાને લોપની રીતથી સોલ્વ કરો તો કેપિટલ E of x, y = કેપિટલ E of 3, 3 મળે છે. સમજાય છે. ઓકે કમ્પ્લીટ કરો. ઓકે હવે x is greater or equal to 0 અને y is greater or equal to 0 એ બેનો કોમન ભાગ કયો આવશે પ્રથમ ચરણ OX કિરણ પરના બિંદુઓ અને OY કિરણ પરના બિંદુઓ બરાબર જે કાળા રંગથી મેં દર્શાવી દીધો છે. હવે ચાર જે અસમતાઓ છે એનો કોમન ભાગ કોણ આવશે તો કે OBECO દ્વારા ઘેરાયેલો ભાગ અથવા તો ચતુષ્કોણ OBEC વડે ઘેરાયેલો ભાગ થશે બરાબર છે. ચાલો હેતુલક્ષી વિધેય z = 17.50x + 7y લખી દો. O of 0, 0 તો z 0 કેપિટલ E of 0, 4 તો z ની કિંમત 28 થશે. કેપિટલ E of 3, 3 તો z ની કિંમત 73.50 થશે અને કેપિટલ C of 4, 0 તો z ની કિંમત 70 થશે બરાબર છે. તો તમે જો કે મહત્તમ કિંમત કેટલી છે 73.50 કયું બિંદુ કેપિટલ E of 3, 3 બરાબર છે. માટે એક દિવસમાં 3 પેકેટ ચાકી x ની કિંમત 3 આવી છે તો 3 પેકેટ ચાકી અને y ની કિંમત 3 છે એટલે 3 પેકેટ ખીલાનું ઉત્પાદન કરતા મહત્તમ નફો 73.50 રૂપીસ મળે બરાબર છે. ઓકે કમ્પ્લીટ કરો. થેન્ક યુ વેરી મચ.